સ્વાગત છે મિત્રો ગુજુવિયન ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે લિસ્ટ ચેક કરવું હોય પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું તો કોના કોના મકાન પાસ થયા છે અને કેટલી એને સહાય મળેલી છે અત્યાર સુધી. તો એ લિસ્ટ તમારે જો ઓનલાઈન ચેક કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો એની માટે સૌ પ્રથમ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMAGY.DORD.GOV.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પ્રધાનમંત્રી આવાસ યોજના કોમન છે એમાં ગ્રામીણ માટે અને શહેર માટે. ગ્રામીણ માટે હોય છે ને ગ્રામીણ કહેવાય છે અને શહેર માટે હોય છે ને અર્બન કહેવાય છે. તો એ બંનેની અલગ અલગ વેબસાઇટ છે. આપણે જે ગ્રામીણની વેબસાઇટ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે. પછી તમારે અહીંયા આવાસ શોપની અંદર રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી તમને અહીંયા બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમારી પાસે મોબાઈલ હોય અને જો તમારે એન્ડ્રોઈડ એપથી ચેક કરવું હોય તો એપની લિંક આ વેબસાઇટની અંદર મળી જશે. તમે અહીંયા ગૂગલ પ્લે સ્ટોરની આવાસ એપ છે એમાં પણ તમે છે આ સેમ વસ્તુ ચેક કરી શકો છો. અને જો મોબાઈલની અંદર તમારે ડેસ્કટોપ વ્યૂ અનેબલ કરવો હોય તો અહીંયા 3 ડોટ ઉપર ડેસ્કટોપ વ્યૂનું ઓપ્શન આવશે મોબાઈલમાં, તે તમારે અનેબલ કરી દેવાનું છે. સેમ વ્યૂ તમને જોવા મળી જશે અને મોબાઈલ એપની જે લિંક છે એની પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી અહીંયા આપણે આપણું સ્ટેટ નાખી દેવાનું છે. પછી અહીંયા તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. પછી અહીંયા તમારે તમારો તાલુકો આવશે એ નાખી દેવાનું છે. પછી અહીંયા જે ગામ હોય એ અહીંયા નાખી દેવાનું છે. હું અહીંયા કોઈ રેન્ડમ ગામ છે કે લઈ લઉં છું. પછી જે યર માટે તમારે ચેક કરવું હોય એ કોઈ પણ યર નાખી દેવાનું છે. મને તમારે 25માં એટલે કે 24-25 ની અંદર કેટલા પાસ થયા છે એનું લિસ્ટ જોવું છે, કોના કોના મકાન પાસ થયા છે એ લિસ્ટ તમારે ચેક કરવું છે. એ યર સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એની પર તમારે ક્લિક કરવાનું છે. પછી આ તમારે કેપ્ચા નાખી દેવાના છે. એટલે તમે જોઈ શકો છો જેનું જેનું પણ મકાન પાસ થયું હશે એનું નામ હશે, આ એનો રજીસ્ટ્રેશન નંબર છે કે આ યરમાં મકાન પાસ થયું છે, એનું નરેગા જોબ આઈડી શું છે, આઉટ સ્ટેટસ કે આ કમ્પ્લીટ આઉટનું સ્ટેટસ શું છે, કમ્પ્લીટ થયું છે કે હજી સેન્કશન જ થયું છે, બિલો ફાઉન્ડેશન લેવલ ક્યાં સુધી છે અને કેટલા અમાઉન્ટ છે સેન્કશન કેટલી અમાઉન્ટ છે મળવાપાત્ર છે, તેમાં ટોટલ 1,70,000 મળવાપાત્ર છે. એમાં કેટલા હપ્તા રિલીઝ કરવામાં આવ્યા છે તો આના 30,000 છે, આના પૂરેપૂરા છે, આના 30,000 છે. આમાં જે છે અલગ અલગ 4 હપ્તા આવતા હોય છે. પેલા 30ના, પછી 50નો, 60નો એવી રીતે 4 હપ્તા આવતા હોય છે. પછી લાસ્ટ અમાઉન્ટ ક્યારે કરી હતી, ઇન્સ્પેક્શન કઈ રીતે કર્યું હતું, કઈ ડેટે કર્યું હતું અને ઇન્સ્પેક્ટિંગ ઓફિસર ક્યાંથી ગઈ, આટલી ડિટેલ્સ છે તમે ચેક કરી શકો છો. આવી રીતે તમારે લિસ્ટ ચેક કરવું હોય એવી રીતે અલગ અલગ યરનું જો તમારે કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. અને પ્રધાનમંત્રી આવાસ યોજના સિવાય પણ જેટલી પણ યોજના છે, બાથરૂમ બાંધકામ સહાય યોજના છે, બીજી સ્ટેટ વાઇઝ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આવાસ યોજના, એનું પણ જો તમારે અલગ સ્ટેટસ જોવું હોય એટલે કેન્દ્ર સરકારની જેટલી છે, રાજ્ય સરકારની જેટલી છે એનું સ્ટેટસ પણ તમે છે અહીંયા જોઈ શકો છો. તમારે એ રિલેવન્ટ સ્કીમ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે અને યર અને જે તમને ડિટેલ્સ આપનું કહે છે સેન્કશન ડિટેલ્સ એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આવી રીતે આ વેબસાઇટની મદદથી તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કરી શકો છો. જો તમારી પાસે જો આ રજીસ્ટ્રેશન નંબર હોય તો ડાયરેક્ટ તમે ઇન ડિટેલ્સમાં પણ જો તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. તો આ રજીસ્ટ્રેશન નંબર છે તમારે અહીંયા સ્ટેક હોલ્ડરની અંદર PMJY બેનિફિશિયરી એની પર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે નાખી દેવાનો છે. એમાં તમે આ હાઉસની સંપૂર્ણ ડિટેલ્સ છે તમે ચેક કરી શકો છો કે ક્યારે ક્યારે કેટલા પૈસા રિલીઝ કરવામાં આવ્યા હતા, કેટલું બાંધકામ થયું છે કે નહીં, એ તમામ ડિટેલ્સ છે એની તમને અહીંયા મળી જશે. તો રજીસ્ટ્રેશન નંબર તમે નાખશો એટલે એની બધી પર્સનલ ડિટેલ્સ આવશે, બેંક ડિટેલ્સ આવશે, સેન્કશન ક્યારે થયું એ આવશે, ક્યારે પૈસા કઈ તારીખે કેટલા રિલીઝ કરવામાં આવ્યા હતા એની માહિતી તમને મળી જશે. એફટીઓ ડિટેલ્સ છે ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને મકાનના જે ફોટા એન્ડ અપલોડ કર્યા હોય એ પણ એની પણ માહિતી છે તમને અહીંયા મળી જશે. ઠીક છે. બાકી રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે ડાયરેક્ટ નાખી શકો છો. બાકી તમને જો રજીસ્ટ્રેશન નંબર ખબર નથી તો આવી રીતે તમે ચેક કરી પણ શકો છો.
તો આ વિડીયોમાં આપણે વાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જો તમારે ગ્રામીણનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો, તમે જવાબ દેવાનો પૂરતો પ્રયત્ન કરીશ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.